જગન્નાથજીની રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે, પણ એ રથયાત્રા પહેલા ભગવાનના જ્યેષ્ઠાભિષેક નિમિત્તે વાજતે ગાજતે નીકળે છે જળયાત્રા. જળયાત્રાની શોભા પણ એવી જ જાજરમાન હોય છે જેવી રથયાત્રાની. પણ શું આપ એ જાણો છો કે આ જળયાત્રાનું શું મહત્વ છે? જળ તત્વ, પવિત્રતા અને ભગવાનના જ્યેષ્ઠાભિષેકનું આધ્યાત્મિક રહસ્ય સમજીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા પાસેથી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાનો દિવસ, એટલે કે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા આપણે નીકાળીએ છીએ, આષાઢ માસના શુક્લ પક્ષની જે દ્વિતીયા છે, જેને આપણે અષાઢી બીજ કહીએ છીએ, એ રથયાત્રા નીકાળતા પૂર્વે જે જલ દ્વારા ભગવાનને સ્નાનાદિક કર્મ કરાવવામાં આવે છે અને એ ક્રિયાની જે શરૂઆત છે એ આજના દિવસથી થાય છે, એટલે કે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાનો દિવસ. એટલે આજે ભગવાન જગન્નાથજીની જલયાત્રાનો દિવસ છે અને જે જળ આપણે એકત્ર કરીએ છીએ એના થકી ભગવાન ઉપર અભિષેક કરવાનો કાર્ય કરવામાં આવે છે. તો આવા જે જગતના નાથ છે, જગતના આધાર છે, જગતના જે તાત છે, એમને સ્નાનાદિક કર્મ કરવા માટે કોઈ સામાન્ય પાણીનો ઉપયોગ ના કરી શકાય અને એટલા માટે આ જલયાત્રાનું આયોજન થતું હોય છે. તો આપણા અમદાવાદના અંદર પણ આ જલયાત્રા નીકળતી હોય છે, પણ એની પાછળની જે ક્રિયા છે એ ખૂબ વિરાટ છે અને એટલા માટે જો વિચાર કરીએ તો કેમ આ દિવસને પસંદ કરવામાં આવે છે? કેમ કે જ્યેષ્ઠ માસ એટલે કે મોટો મહિનો, જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે જે જ્યેષ્ઠા નક્ષત્ર છે, જે સદૈવ અને અથવા સીધો વિચાર કરીએ તો સરળતાથી જે ઉત્તમતાને પ્રાપ્ત કરી ચૂક્યું છે, જે જ્યેષ્ઠતા વિરાટતાને પ્રાપ્ત કરી ચૂક્યું છે, એ નક્ષત્રની પૂર્ણિમા છે. અને પૂર્ણિમા જ કેમ? તો ચંદ્ર મહારાજ જળ તત્વના દ્યોતક છે, માનસ તંત્રના પણ દ્યોતક છે. તો સીધો જો વિચાર કરવા જઈએ તો જે પૂર્ણિમાના દિવસે ચંદ્ર મહારાજના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે થઈને જે પાણી તત્વ છે એ પ્રબળ થઈ રહ્યું છે અને એના અંદર શુદ્ધિકરણતાની ઉર્જા એમાં વ્યાપ્ત છે, તો એ ઉર્જાને પ્રાપ્ત કરેલું જે જળ છે એ ખરા અર્થમાં ઈશ્વર માટે યોગ્ય છે. અને એમાં પણ કોઈ સામાન્ય વસ્તુ કે સામાન્ય નળમાંથી પાણી લેવાનું છે જ નહીં, કેમ કે એ તો ખાલી પાણી છે. પણ અહીંયા તો સાબર અને હાથમતીનું જે મિશ્રણ થઈને જે નદી તૈયાર થઈ છે, જેને સાબ્રમયતી એટલે સાબરમતી અથવા સાબરમતી તરીકે આપણે ઓળખીએ છીએ. અને એમાં અત્યારે જે નવ કલેવર ભગવતીએ ઓઢ્યું છે એ નર્મદાજીનું પાણી છે. તો તે પાણીને એટલે કે એ ઉત્તમ જળને લેવા માટે જવાનું હોય છે. તો મંદિરથી તમામ સીધું સામગ્રી લઈ અને પછી એ મંદિરથી યાત્રા નીકળે છે. એમાં 151 ધ્વજ દંડ સાથે, ધ્વજાઓ સાથે ભગવાનની આ યાત્રાની શરૂઆત થાય છે અને 108 પાણીના કળશ ભરવા માટે જવાનું હોય છે. તો તમામ રાસ રચીલા સાથે ભગવાનની આ યાત્રા જળ યાત્રા નીકળતી હોય છે અને જળ લેવા માટે સુયોગ્ય ચોક્કસ મુહૂર્તના સમયમાં એ પાણી લેવા માટે જવાનું હોય છે. ત્યાં જે ભૂધર ઘાટ છે અથવા જ્યાં ભગવાન સાંબ સદાશિવ ભૂધર નાથ તરીકે જે જગ્યા પર આરૂઢ છે, સ્થિર છે, એ ઘાટ ઉપર જઈ અને વૈદિક મંત્રોથી ત્યાં પુણ્યવાચન કળશની પૂજા થાય છે. અને એમાં પણ જે પ્રાર્થના છે એ પ્રાર્થના પણ ખરા અર્થમાં દિવ્ય છે કે જ્યારે એ 108 કળશ ગોઠવી દેવામાં આવે છે, ત્યાં નર્મદાજીનું કલેવર જેને ઓઢ્યું છે એવી સાબર અને હાથમતી આ ત્રિવેણી સંગમમાં ત્યાં બ્રાહ્મણ દેવતાઓ ભગવતી ગંગાનું આવાહન કરે છે. નદીમાં વ્યાપ્ત થશો અને એ જળ જે છે એ ત્રિવેણી સંગમ રૂપે સાબર, હાથમતી, નર્મદાજી અને ચોથા રૂપમાં મંત્ર રૂપે, જ્ઞાન રૂપે, શબ્દ રૂપે, બ્રહ્મ રૂપે એ મંત્રના આધારે તમે ગંગા રૂપે પણ એમાં પ્રવાહિત થશો. આ જે પ્રાર્થના છે એ પ્રાર્થના થકી ત્યાં પુણ્યવાચન પ્રયોગ થાય છે અને પુણ્યવાચન પ્રયોગ થકી એ જે પાણી જે છે તૈયાર થયું છે એ પાણીના અંદર
એ નદીનું પાણી એટલે કે જળ રૂપે એને મૂકવામાં આવે છે. અને એમાં પણ કેવી રીતની વ્યવસ્થા છે, જે પૂજા અર્ચના થઈ રહી છે એના અંદર ઔષધીય પલ્લવોનો ઉપયોગ થાય છે. અશ્વત્થ દુંબરો પ્લક્ષ ચૌતન્ય ગ્રોધ વલ્લભ પંચમંગા ઇતિ પ્રોક્તા કર્મદર્ભ સુશોભના. એટલે કે અશ્વત્થ એટલે કે પીપળાના જે પાન છે એનો ઉપયોગ થાય છે. ઔદુંબર એટલે કે ઉમરાના જે વૃક્ષના પાન છે એનો ઉપયોગ થાય છે. અને એમાં પણ દિવ્ય મંત્રો સાથે, દિવ્ય શ્લોકો સાથે એની પૂજા કર્યા પછી એ પાન પણ એકત્ર કરેલા હોય છે. જેમ કે ઔદુંબરો મહાવૃક્ષ સર્વકામ પ્રદ શુભ વિષ્ણુ મૂર્તિ સદા પૂજ્ય સર્વપાપ પ્રણાશન. આવા દિવ્ય મંત્ર દ્વારા, દિવ્ય શ્લોક દ્વારા, દિવ્ય સ્તુતિ દ્વારા એ પાન એકત્ર કરવામાં આવે છે. પછી એને જે કળશ છે એ કળશના અંદર મૂકવામાં આવે છે. તો અશ્વત્થ, દુંબર, પ્લક્ષ એટલે કે પલાશ, એ પલાશના જે પાન છે એ પણ એમાં મૂકવામાં આવે છે. આંબાના પાનના પણ અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. અને સાથે જે એડવાન્સમાં જે ધરો છે એ ધરો તૈયાર કરવામાં આવેલી છે. અને ધરો પણ ત્યાં કળશના ઉપર રાખવામાં આવતી હોય છે. એ કળશના અંદર જે સપ્ત મૃતિકા છે અથવા માટી છે એને પણ એકત્ર કરી અને એ કળશના અંદર પધરાવવામાં આવતી હોય છે. એટલે કે જો ખરા અર્થમાં વિચાર કરવા જઈએ તો એમાં જે મૃતિકા છે, અશ્વત્થાના ગજસ્થાના વાલ્મિકા સંગમારદાત, એટલે કે જ્યાં ઘોડા બાંધવામાં આવ્યા છે, હાથી બાંધવામાં આવ્યા છે, જે સંગમની નદીના ભાગમાંથી જે માટી લઈ આવવામાં આવી છે, અને એવા દિવ્ય જે સપ્ત મૃતિકા છે એ મૃતિકાને લઈ અને કળશમાં પધરાવવામાં આવે છે. અને આ પ્રમાણે એ કળશ તૈયાર થાય છે. કળશ તૈયાર થઈ જાય પછી ત્યાં ગંગાજીનું આવાહન થયું છે એટલા માટે ત્યાં ગંગાજીની આરતી પણ થાય છે, નર્મદાજીનું સ્તવન પણ થાય છે. અને સવિતા સૂર્યનારાયણને પ્રાર્થના કરવામાં આવે છે. જેમ સવિતા સૂર્યનારાયણ, તમે ભારત વર્ષની બ્રહ્માંડની તમામ દિવ્ય ઉર્જાવંત નદીઓ પર પ્રકાશમાન છો, અને જે બાષ્પીભવનની ક્રિયા દ્વારા તમે જે એમાંથી ઓજ તત્વને ખેંચી લો છો, આદ્ર તત્વને ખેંચી લો છો, એ આ કળશમાં પધરાવો. કેમ કે અમારે ભગવાન જગન્નાથજીના ઉપર અભિષેક કરવો છે, અને આ ભાવના થકી એ જળને એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ એના ઉપર શ્રીફળ રાખવામાં આવે છે, અને બેન દીકરીઓ પોતાના માથા ઉપર એ કળશને ધારણ કરી અને વાજતે ગાજતે ત્યાંથી એ જળને લઈ આવવામાં આવે છે. જગન્નાથપુરીના અંદર જે ચિલ્કા સરોવર છે ત્યાં પણ આ જ ક્રિયા કરવામાં આવે છે, અને એને કહેવાય છે જલયાત્રા. પણ એ જલયાત્રા ખરા અર્થમાં કેવી રીતની દ્રષ્ટિમાં આવે છે? જ્યાં સુધી એ નદી કિનારે પહોંચ્યા ત્યાં સુધી એ ખાલી પાણી જ હતું. પણ જ્યારે એમાં મંત્રોનું આરાધન શરૂ થયું, વૈદિક ક્રિયાઓની શરૂઆત થઈ, ષોડશોપચાર જેવી દિવ્ય પૂજાઓના આલંબનને જ્યારે લીધું ત્યારે એ પાણી બની ગયું જળ. અને જ્યારે એમાં ગંગાજીનું આવાહન કરવામાં આવ્યું, સૂર્યનારાયણને પ્રાર્થના કરીને એ જે પાણી હતું, એ જે જળ બન્યું, એ જળને આવાહિત કરવામાં આવ્યું, ત્યારે એ ગંગાજળ બની ગયું. અને એ ગંગાજળ જ્યારે એકત્ર કરી લેવામાં આવ્યું અને એ જળ દ્વારા જ્યારે ભગવાનના ઉપર અભિષેક થશે, પછી એ પાણી નહીં રહે, જળ નહીં રહે, ગંગાજળ પણ નહીં રહે, એ બની જશે ચરણામૃત. કહેવાનો અહીંયા અર્થ એ છે કે જેમ પાણી એક અલગ રીતે પોતાની જાતને અપગ્રેડ કરી રહ્યું છે, પાણીમાંથી જળ થયું, જળમાંથી ગંગાજળ થયું, અને ગંગાજળમાંથી ચરણામૃત થયું. જ્યારે દેવના શરીરને સ્પર્શે છે ત્યારે ચરણામૃત થઈ જાય છે. એમ આપણે પણ ધીરે ધીરે પોતાની જાતને ક્રિયાઓ દ્વારા, કર્મ દ્વારા, ધર્મ દ્વારા, સુયોગ્ય વિચારો દ્વારા, તપશ્ચર્યા દ્વારા, જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા એ જળની જેમ એ ચરણામૃતની ગતિ છે, એ જ રીતે આપણે આપણી જાતને પણ અપગ્રેડ કરી શકીએ, અને ખરા અર્થમાં ભગવાન શ્રી જગન્નાથજીની કૃપા, અનુકંપાને પ્રાપ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.